હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય છે અંગ્રેજી અને સેમિસ્ટર 2 અને આપણે એની અંદર શું જોઈએ છે ઇંગ્લિશ ગ્રામર. જો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શું જોવાનું છે ઇંગ્લિશ ગ્રામર? કમ્પોઝિશન. શું જોવાનું છે? કમ્પોઝિશન 2 અને એની અંદર શું છે પહેલો પોઈન્ટ? ડાયલોગ રાઇટિંગ. ડાયલોગ યાની કે સંવાદ. સંવાદ લખવાના છે. સંવાદ યાની કે એકબીજા જોડે વાતચીત થતી હોય છે એ લખવાની છે આપણે. એને શું કહેવાય છે? ડાયલોગ રાઇટિંગ. અહીંયા શું છે? fill in the blanks using the words given in the brackets. એટલે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એટલે કે આ કૌંસ આપેલા છે કે નહીં, એનો યોગ્ય ઉપયોગ કરવાનો અને ખાલી જગ્યા પૂરવાની છે, યાની કે ડાયલોગ પૂરા કરવાના છે. તો ચલો જોઈએ પહેલું ડ્રાઈવર. ડ્રાઈવર શું કે છે? હેલો ધનજીભાઈ, એટલે કે નમસ્તે ધનજીભાઈ. ખાલી જગ્યા ટુ મી ફોર અ ડે, એટલે શું આવશે? આર યુ રેડી ટુ ગીવ યોર શોપ, એટલે કે તમે તૈયાર થઈ ગયા છો તમારી શોપ માટે જવા? ટુ મી ફોર અ વન ડે, એટલે કે તમે મને એક દિવસ લઈ જાઓ ને એમ. તો શોપકીપર કે છે યસ અલીભાઈ વેલકમ, એટલે હા આવો ને ચોક્કસ અલીભાઈ. ડ્રાઈવર આઈ ડુ નોટ નો ધ પ્રાઇસ ઓફ ઓલ થિંગ્સ ઇન યોર શોપ, એટલે કે છે કે તમારી દુકાનમાં જે બધી વસ્તુઓ છે ને એની પ્રાઇસ મને ખબર નથી. તો શોપકીપર શું કહે છે? ડોન્ટ વરી, એટલે ચિંતા કરશો નહીં. The price is written on most of the things and my assistant will also help you, એટલે કે ચિંતા કરશો નહીં એની, બરાબર કે નહીં? એટલે કે મારો આસિસ્ટન્ટ છે એ તમને મદદ કરશે એવું કે છે કે તમે ચિંતા કરશો નહીં લખવામાં એ વસ્તુઓનો, મારો આસિસ્ટન્ટ આવશે બરાબર કે નહીં, તો એ તમને મદદ કરશે. ડ્રાઈવર કહે છે ગુડ, તો એ સારું. કેન યુ ડ્રાઈવ અ બસ, તો શું તમે બસ ડ્રાઈવ કરી શકો છો? શોપકીપર કહે છે નો, એટલે કે ના, આઈ કેન નોટ, હું નહીં કરી શકતો. આઈ કેન ડ્રાઈવ ઓનલી અ સ્કૂટર, ખાલી શું ડ્રાઈવ કરી શકે છે? સ્કૂટર. ડ્રાઈવર કે છે ઓ ધેન વોટ વિલ હેપન ટુ માય બસ એન્ડ માય સ્કૂલ ચિલ્ડ્રન, તો પછી હવે હું મારા સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છે કે નહીં સ્કૂલના, એ બાળકોને અને બસને હવે હું શું કરીશ એમ, એનું શું થશે એમ. ધેન વોટ વિલ હેપન, એટલે કે એનું શું થશે તો પછી મારી બસ અને સ્કૂલના બાળકોનું. તો શોપકીપર શું કહે છે? યોર વર્ક ઇઝ વેરી ડિફિકલ્ટ, એટલે કે તમારું કામ તો મુશ્કેલ ભર્યું છે. ડિફિકલ્ટ એટલે આઈ કેન નોટ ડુ ઇટ, હું નહીં કરી શકતો. ચલો આ ખબર પડી ગઈ કે નહીં? ડ્રાઈવર અને શોપકીપરની ડાયલોગ. ચલો હવે જોઈએ છીએ શું કે છે બીજો ડાયલોગ. સંજય અને મોહન વચ્ચે છે. શેના વચ્ચે છે? સંજય અને મોહન. તો સંજય said hi મોહન, how was your holiday yesterday, એટલે સંજય મોહનને પૂછે છે કે તારે ગઈકાલનો રજાનો દિવસ કેવો છે? હોલિડે એટલે. મોહન કે છે ઓ આઈ હેડ અ વન્ડરફુલ ટાઈમ યસ્ટરડે, એટલે કે છે કાલનો ટાઈમ એટલે કે ગઈકાલનો ટાઈમ તો ઘણો સારો હતો એમ. તો સંજય કે છે રિયલી, યાની કે ખરેખર. વોટ ડીડ યુ ડુ, તો તે શું કર્યું એમ. તો મોહન કે છે વી વિઝિટ ધ નેચરલ પાર્ક, તો શેની મુલાકાત લીધી છે? વિઝિટ એટલે કે નેચરલ પાર્ક, એટલે કે કુદરતી બગીચો યા પાર્ક કોઈ.
તો સંજય કે છે વાવ તો સારું. વોટ ડીડ યુ સી ધેર? તો ત્યાં આગળ તે શું જોયું? તો મોહન કે છે વી શો મેની બર્ડ્સ એન્ડ એનિમલ્સ ઇન ધેર નેચરલ સરાઉન્ડિંગ. એટલે મેં ત્યાં આગળ ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ જોયા છે નેચરલ સરાઉન્ડિંગ એટલે કે કુદરતની આસપાસ. હવે સંજય કે છે ડીડ યુ ક્લિક એની ફોટોગ્રાફ્સ? કે તે શું ત્યાં આગળ જઈને કોઈ ફોટોગ્રાફ લીધો છે? તો મોહન શું કે છે યસ એટલે હા. આઈ વિલ શો ઓલ ધ ફોટોગ્રાફ્સ ટુ યુ. એટલે હા મેં ત્યાં આગળ ફોટોગ્રાફ પાડ્યા છે તો હું તને બતાવું. હવે સંજય કે છે વોટ ડીડ યુ લાઈક ધ બેસ્ટ? ત્યાં આગળ શું સુંદર છે એમ સારું છે સૌથી વધારે? તો મોહન કે છે આઈ એન્જોયડ વોચિંગ ધ એલિફન્ટ્સ. એટલે કે મને ત્યાં આગળ શું જોવાની મજા પડી છે? એલિફન્ટ્સ યાની કે હાથી. ચલો આ પૂરો થઈ ગયો બીજો ડાયલોગ. હવે આયા ત્રીજો. ત્રીજું કોના વચ્ચે છે? કુલી અને મિતાલી. હવે કુલી એટલે શું? આપણે રેલવે સ્ટેશન જઈએ છીએ ને રેડ યાની કે લાલ કલરના કપડા પહેરે છે કે ની સામાન ઉચકે છે એને શું કહેવાય? કુલી. મિતાલી અને કુલી વચ્ચેનો વાર્તાલાપ છે યાની કે ડાયલોગ. મિતાલી સેડ કુલી. મિતાલી કુલીને કહે છે શું કહે છે? કુલી યસ મેમ એટલે કે હા મેડમ. મિતાલી આઈ હેવ અ 3 bags ટુ ટેક ટુ પ્લેટફોર્મ નંબર 2. એટલે કે મારી પાસે 3 બેગ છે અને પ્લેટફોર્મ નંબર 2 માં લઈ જવાની છે. એટલે કે વિલ યુ કેરી ધ લગેજ? એટલે કે લઈ જવાની છે. તો કુલી કે છે વાય નોટ? શા માટે? આઈ વિલ ટેક ધેમ વિથ ગ્રેટ કેર. એટલે કે હું એનું સારું એવું લઈ જઈશ કે. હાઉ મચ વિલ યુ ટેક? મિતાલી પૂછે છે. એટલે કે કેટલા લઈશો રૂપિયા એમ તમે લઈ જશો તો? એટલે કોઈ સામાન હોય છે તમારે ઉચકીને લઈ જાય તેના પૈસા આપવા પડે કે નહીં કુલીને? એટલે એ પૂછે છે કે તમે કેટલા રૂપિયા લેશો એમ. તો કુલી કે છે મેમ 100 rupees ઓનલી. ખાલી કેટલા રૂપિયા લેવાનું કે છે કુલી? ખાલી 100 રૂપિયા. કેટલી બેગના? 3 બેગના. તો મિતાલી કે છે 100 rupees is too much. એટલે કે છે કે 100 રૂપિયા તો કે ઘણા બધા કહેવાય એમ. કુલી મેમ ટેલ મી હાઉ મચ યુ વોન્ટ ટુ પે? એટલે કે મેડમ તમે જ કહો ને કે કેટલા રૂપિયા આપશો એમ. કેટલા થાય એમ? તો મિતાલી કહે છે 50 rupees. કેટલા કહે છે? 50 રૂપિયા. તો કુલી શું કહે છે મેમ આઈ કાન્ટ એફોર્ડ. એટલે કે છે કે હું આ એફોર્ડ કરી શકતો નથી. હું એટલા પૈસામાં મારે ના પોસાય એમ. આઈ કેન ટેક 20 rupees લેસ. એટલે કે ખાલી હું 20 રૂપિયા ઓછા કરી શકું. એટલે 100 માંથી 20 બાદ કરો એટલે કેટલા રહે? 80. ઇટ્સ ધ ફાઇનલ પ્રાઇસ. એટલે કે આ મારી છેલ્લી પ્રાઇસ છે. તો મિતાલી કે છે ઓકે ટેક ધીસ લગેજ કેરફુલી. કે કાળજીપૂર્વક મારો સામાન તું લઈ જા. હવે કુલી કે છે ડોન્ટ વરી મેમ. એટલે કે ચિંતા કરશો નહીં. આઈ વિલ ટેક ધીસ લગેજ કેરફુલી ટુ પ્લેટફોર્મ નંબર 2. એટલે હું કાળજીપૂર્વક છે ને તમારો સામાન એક પ્લેટફોર્મ નંબર 2 માં લઈ જઈશ. મિતાલી કે છે થેન્ક યુ યાની કે આભાર તમારો. ચલો 3 ડાયલોગ જોઈ લીધા કે નહીં વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ ચોથો. કોના વચ્ચે છે? મધર અને પૂજા. માતા અને પૂજા પર છે સંવાદ ડાયલોગ. મધર કે છે પૂજા પ્લીઝ કમ ફોર ડિનર સૂન. કે માતા એ પૂજાને શું કહે છે કે ભાઈ તું ડિનર માટે જલ્દી આવી જા. જમવા માટે એમ રાતના. તો પૂજા કે છે નો મમ્મી. એટલે કે ના મમ્મી આઈ હેવ નોટ ફિનિશ માય હોમવર્ક.
એટલે એ કહે છે કે મેં મારું હોમવર્ક પૂરું કર્યું નથી. મધર કહે છે યુ સ્ટીલ હેવ નોટ ફિનિશ્ડ, એટલે કે ત્યાં પૂરું કર્યું નથી. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, એટલે કે તારી સમસ્યા શું છે એમ. એટલે કે કેમ તે હજી સુધી હોમવર્ક પૂરું કર્યું નથી, તારી સમસ્યા શું છે એમ. તો પૂજા કહે છે આઈ કેન નોટ સોલ્વ, એટલે કે હું આ છે ને સોલ્વ કરી શકતી નથી. ધીસ મેથ્સ પ્રોબ્લેમ, એટલે કે શેનો પ્રોબ્લેમ છે, સમસ્યા છે ને ગણિતમાં છે પ્રોબ્લેમ. મધર કહે છે ઓ આઈ સી, કમ લેટ મી હેલ્પ યુ, મને તો જોવા દે, લે હું તારી મદદ કરી શકું એમ. પૂજા કહે છે રિયલી, યાની કે ખરેખર. મધર કહે છે ઓફકોર્સ, એટલે કે હા. મેથ્સ ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ, એ ગણિત વિષય એવો છે ને કે ડિફિકલ્ટ નથી બધા કરતા એમ, મુશ્કેલ ભર્યો નથી એમ, સારો એવો છે એમ કે છે. પૂજા થેન્ક યુ મમ્મી, એટલે કે આભાર મમ્મી. મમ્મી કહે છે ઓકે નાવ લેટ્સ સોલ્વ યોર પ્રોબ્લેમ, તો ચાલો હવે અત્યારે આપણે તારી સમસ્યા સોલ્વ કરી નાખીએ. ચલો હવે આયા પાંચમો. હવે નિસર્ગ અને મોમ વચ્ચે છે ડાયલોગ. નિસર્ગ છે એ શું કે છે, મોમ પાપા હિયર ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ફોર યુ, એટલે કે છે મમ્મી અને પપ્પા આ ઇન્વિટેશન કાર્ડ છે કે. વોટ ફોર, આ શું એમ. મોમ કે છે, પાપા કે છે ઇટ્સ ફોર એસએમસી મીટિંગ, નાઇસ કાર્ડ. હવે શું કે છે એસએમસી મીટિંગનું કાર્ડ છે અને આ કાર્ડ કેવું છે, સુંદર છે. નિસર્ગ કે છે અવર ટીચર સેડ ધેટ ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 હેવ પ્રિપેર્ડ ઇટ, કે અમારા ટીચર ખરા ને એ વિદ્યાર્થીઓને જે ધોરણ 7માં ભણે છે ને એને આ બનાવડાવ્યું છે, પ્રિપેર એટલે. હવે ગ્રાન્ડપા લેટ મી સી ઇટ, ચાલ ને મને જોવા દે ને એમ. રિયલી ઇટ ઇઝ ગુડ કાર્ડ, એટલે કે સારું કાર્ડ બનાવ્યું છે એમ. મોમ બટ વેન ઇઝ ધ એસએમસી મીટિંગ, પણ મમ્મી કે છે પણ કઈ જગ્યાએ છે, એટલે સોરી ક્યારે છે એસએમસી મીટિંગ એમ. તો ગ્રાન્ડપા કે છે ઇટ્સ ઓન ફ્રાઈડે 4 PM, એટલે કે ક્યારે છે, શુક્રવારે 4 વાગે છે સાંજે એમ. એ વિદ્યાર્થી મિત્રો પીએમ, પીએમ એટલે સાંજે 4 વાગે એમ કે છે. તો પાપા સો વી કાન્ટ ગો, એટલે કે અમે નહીં જઈ શકતા એમ. મોમ કે છે યસ વી હેવ અવર જોબ, એટલે કે આપણું શું છે જોબ છે એમ અમારે. તો ગ્રાન્ડપા કે છે ડોન્ટ વરી આઈ વિલ ગો વિથ યોર ફાધર, ચિંતા કરશો નહીં હું તારા પપ્પા જોડે જઈશ. પાપા કે છે ધેટ્સ ગુડ, તો સારું. નિસર્ગ કે છે યસ યસ, હા હા દાદી, આઈ વિલ શો યુ માય ક્લાસરૂમ, હવે શું બતાવે છે, હું તમને મારો ક્લાસ બતાવીશ. ગ્રાન્ડમાં કે છે લેટ મી ડિસ્કસ વિથ યોર દાદા, ચાલ ને હવે મને તારા દાદા જોડે ડિસ્કસ કરવા દે, એટલે કે વાતચીત કરવા દે એમ, ચર્ચા કરવા દે એમ. ચાલો છઠ્ઠું જોઈએ. અહીંયા શું કે છે ડાયલોગ છે કે નહીં, છઠ્ઠું આયા કોના વચ્ચે છે, કિરણ અને મિસ્ટર પંડ્યા. ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા, એટલે શું કે છે ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા. તો મિસ્ટર પંડ્યા કે છે ગુડ ઇવનિંગ કિરણ, વોટ ડુ યુ વેન્ટ, એટલે કે શું જોઈએ છે તારે એમ. તો કિરણ કે છે આઈ વેન્ટ સમ મેડિસિન, એટલે કે થોડીક મને દવા આપો ને એમ. મિસ્ટર પંડ્યા કે છે ડુ યુ હેવ ધ ડોક્ટર પ્રેસ્ક્રિપ્શન્સ, તો કે છે કે તારે ડોક્ટરનું પ્રેસ્ક્રિપ્શન એટલે કે ડોક્ટર જે લખી આપે છે એ છે ખરું એમ.
યસ હિયર ઇઝ ધ પ્રેસ્ક્રિપ્શન. કે હા છે ને એમ. તો મિસ્ટર પંડ્યા કહે છે ગિવિંગ ધ મેડિસિન. તો આ લઈ લો એમ. હિયર આર ધ મેડિસિન્સ. આ રહી એમ. તો કિરણ કહે છે હાઉ મચ ઇઝ ધ બિલ. તો કે કેટલું બિલ થયું એમ. તો મિસ્ટર પંડ્યા કહે છે ₹2050 યાની કે 250 રૂપિયા. કિરણ કહે છે પેઇંગ ધ બિલ. થેન્ક યુ મિસ્ટર પંડ્યા બાય. કે બિલ પે કરી દીધું. પછી આભાર કહે છે મિસ્ટર પંડ્યાની અને બાય. મિસ્ટર પંડ્યા કહે છે યુ આર વેલકમ અને બાય. કે તમારો આભાર એમ કહે છે આવજો અને બાય. ચલો હવે જોઈએ 7મો. નેહાબેન અને હર્ષાબેન વચ્ચેનો ડાયલોગ છે. અહીંયા પ્રશ્ન વાંચવાનો અને આપણને જવાબ મળે. જો નીચેનું હોય તો ઉપરનું વાંચવાનું તો જવાબ મળી જાય. અહીંયા શું કહે છે હર્ષાબેન આર યુ ધેર. કે હર્ષાબેન તમે ત્યાં છો. હર્ષાબેન કહે છે યસ નેહાબેન હા છું. હાઉ કેન આઈ હેલ્પ યુ. એટલે કે હું તમને કઈ રીતના મદદ કરી શકું. નેહાબેન કહે છે વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર. તો શું કહે છે મને થોડી ખાંડ આપો ને એમ. હર્ષાબેન કહે છે ઓફકોર્સ હા હિયર યુ આર. આ રહી. નેહાબેન કહે છે થેન્ક યુ આભાર. આઈ વિલ રિટર્ન ઇટ સૂન. હું તમને જલ્દીથી પાછી આપી દઈશ. હર્ષાબેન કહે છે નો પ્રોબ્લેમ. કોઈ સમસ્યા નથી. નેહાબેન કહે છે ડુ યુ વેન્ટ એનીથિંગ એલ્સ. બીજું કઈ જોઈએ છે તમને એમ. તો નેહાબેન કહે છે નો ના થેન્ક યુ. ચલો આ સારો એવો જોઈ લીધો કે નહીં ડાયલોગ. ચલો હવે આપણે આગળ જોઈએ શું કે છે બીજો આગળ ડાયલોગ રાઇટિંગમાં. 8મો. મિતાલી અને દેવ વચ્ચે છે. હાય દેવ આર યુ ફ્રી. દેવ તું ફ્રી છું એમ. તો દેવ કહે છે હાય મિતાલી યસ આઈ એમ વોટ હેપન. કે હા બોલને શું થયું છે એમ. મિતાલી કહે છે કેન યુ પ્લીઝ હેલ્પ મી. મને મદદ કરી શકું છું. તો દેવ કહે છે યસ વાય નોટ ટેલ મી. હા હું કરી શકું ને શા માટે નહીં એમ. તો કેને શું થયું એમ. તો મિતાલી કહે છે ઇટ્સ માય હોમ વર્ક. શેના વિશે છે હોમવર્ક વિશે. આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ. એટલે કે હું આ સોલ્વ કરી શકતી નથી સમ. તો દેવ કહે છે ઓ કમ આઈ વિલ ટીચ યુ. હું તને શીખવાડી દઉં આવું ને એમ. તો મિતાલી કહે છે થેન્ક યુ દેવ આભાર દેવ. ચલો 9મો જોઈએ. અંકિત ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા. અંકિત મિસ્ટર પંડ્યાને કહે છે ગુડ ઇવનિંગ આઈ નીડ સમ હેલ્પ. મને તમારી મદદની જરૂર છે. અંકિત કહે છે મિસ્ટર પંડ્યા કહે છે કે શ્યોર ચોક્કસ. વોટ્સ ધ મેટર. કે સમસ્યા શું છે તો કહો પેલા એમ. અંકિત કહે છે કેન આઈ યુઝ યોર ફોન. કે હું તમારો મોબાઈલ યુઝ કરી શકું છું. મિસ્ટર પંડ્યા કહે છે માય ફોન. એટલે કે મારો ફોન એમ. ઓફકોર્સ યુ કેન. એટલે કે હા તમારો. અંકિત કહે છે થેન્ક યુ સર. મિસ્ટર પંડ્યા ટેલ મી અંકિત. એટલે મિસ્ટર પંડ્યા કહે છે અંકિત બોલ ને એમ. વોટ્સ હેપન ટુ યોર ફોન. એટલે કે તારા ફોનનું શું થયું એમ. તો અંકિત કહે છે સર આઈ ડુ નો વાય ઇટ્સ નોટ વર્કિંગ. એટલે એ કહે છે મને ખબર નથી કે કેમ કામ કરવાનું બંધ કરી દીધું છે. મિસ્ટર પંડ્યા કહે છે ગેટ ઇટ રિપેર. એટલે કે જા એને રિપેર કરી આવજે. અંકિત કહે છે યસ આઈ વિલ. હા હું કરીશ એમ. ચલો આગળ જોઈએ 10મું. મોહન અને રામ વચ્ચે છે. મોહન કહે છે વોટ આર યુ ડુઈંગ. એટલે કે શું કરો છે. રામ કહે છે આઈ એમ વોચિંગ ટીવી. શું કરે છે ટીવી જોઉં છું. મોહન કહે છે કેન યુ કમ વિથ મી. એટલે કે તું મારી સાથે આવી શકું છું. શું તું મારી સાથે આવી શકું છું એમ. રામ કહે છે વેર. એટલે કે ક્યાં.
મોહન કહે છે કે ટુ ધ માર્કેટ, એટલે ક્યાં ગાડી? માર્કેટમાં. રામ કહે છે શ્યોર, ચોક્કસ. વોટ ડુ યુ વેન્ટ ટુ બાય? શું ખરીદવું છે ત્યાં આગળ તારે? મોહન કહે છે ઓ હા, આઈ વેન્ટ ટુ બાય અ ફ્યુ નોટબુક્સ એન્ડ પેન્સિલ. એટલે કહે છે કે મારે થોડી નોટબુક અને પેન્સિલ ખરીદવી છે. રામ કહે છે લેટ્સ ગો ઓન માય બાઇસિકલ. ચાલ ને મારા સાયકલ પર જઈએ એમ. મોહન કહે છે ધેટ વિલ બી વેરી નાઇસ, થેન્ક યુ. તો આ ઘણું સારું કહેવાય, આભાર તારો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે આ ડાયલોગ જોઈ લીધા કે નહીં? 1 થી 10 એ 10 તમે ખબર પડી ગઈ કે નહીં? જો વિદ્યાર્થી મિત્રો, ગ્રામરની અંદર અને સેમ 2 આગળના તમે જો ના જોયા હોય 1 થી 7 યુનિટ તો આપણી ચેનલની અંદર આવી ગયા છે, તો તમે જોઈ લેજો.